તારીખ આજે કઈ દઈ છોકરો? 15 સપ્ટેમ્બર 2024 બરાબર, રવિવાર છે. રવિવારના અનુક્રમમાં આપણે આજે ગોપાલ સ્વામીનું ગીતાભાષ્ય છે એ જોઈ રહ્યા છે. એમાં આપણે આ ગીતાજીની પૂર્વ ભૂમિકા એ જોઈએ છીએ. ગઈકાલે આપણે જોયું, ગયા રવિવારે આપણે જોયું કે સર્વ ઉપનિષદરૂપ જે કોઈ શાસ્ત્રો જે છે એનું દોહન જે છે તે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કરેલું છે. બરાબર. આ ગ્રંથ કોને પ્રિય ન હોય? હિન્દુ ધર્મના સર્વ સંપ્રદાયના આ ગ્રંથ માન્ય છે. એટલું જ નહીં, જગતના અન્ય ધર્મના વિદ્વાનો પણ પોતાના ધર્મની વિચારધારા ગીતાના ચિંતનથી સામ્ય ધરાવે છે એવું દર્શાવી હર્ષ વ્યક્ત કરે છે. માનવ જીવનમાં આવતા કઠિન પ્રશ્નોના ઉત્તર અનેક સંત પુરુષોએ ગીતામાંથી મેળવી જીવનને સાર્થક બનાવ્યું છે. ગીતા એવું નથી કે ફક્ત આપણા સનાતન સંસ્કૃતિનો ગ્રંથ છે. બીજા જે કોઈ ધર્મના પાલન કરનારા કે ધર્મને સ્થાપન કરનારા, કેવા ધર્મને માનનારા મહાન પુરુષો જે કોઈ થઈ ગયા, વિદ્વાનો જે કોઈ થઈ ગયા, તે પોતાના ધર્મ જે છે એ ગીતાજીમાં કહ્યું એને અંતર્ગત છે. એટલે પોતાનો સંપ્રદાય કે પોતાના ધર્મો જે છે તે ગીતાજીની અંતર્ગત આવે છે એમ કહીને ગીતાજીના બહુ વખાણ કરી રહ્યા છે. એટલે ગીતાજી કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય દરેક માટે છે. જીવનમાં તમારા જે કંઈ ઉતાર ચઢાવ આવે અને જીવનમાં તમને કોઈ મૂંઝારો થાય, કોઈ પ્રશ્ન તમને હેરાન કરતો હોય, તો એ દરેક પ્રશ્નનો હલ કેમાં છે? ગીતાજીમાં છે. ગીતાજીમાં ચિંતાના ઉકેલો છે. ચિંતા જે થાય તો એ ચિંતન કરવાથી દૂર થાય, ચિંતા કરવાથી દૂર ન થાય. ચિંતાનો જવાબ ચિંતા નથી. ચિંતવન હોઈ શકે કા ચિંતન હોઈ શકે. હવે ચિંતવન અને ચિંતા, આ ત્રણમાં ફરક શું છે પહેલાં સમજો. બરાબર. ભગવાનનું તમે શું કરો? ચિંતવન કરો. ચિંતન કોનું કરો? તો જે પ્રશ્ન તમને સતાવે છે તે પ્રશ્નના જેટલા પણ જવાબ તમને આમ ઓપ્શન દેખાતા હોય તેનું ચિંતન કરવું પડે કે આમાં બેટર આ પ્રશ્નનો સારામાં સારો જવાબ કયો હોઈ શકે. એટલે એ પ્રશ્ન ઉપર તમારે ચિંતન કરવું પડે. હવે આ પ્રશ્ન આ છે તેનું નિરાકરણ શું હોઈ શકે? દાખલા તરીકે આજે બીજો ઉપવાસ, ભાઈ અરવિંદભાઈ કહે કે બીજો ઉપવાસ કરવો બહુ અઘરો પડ્યો. બરાબર. તમારે ત્યાં નિલેશભાઈને પણ અઘરો પડ્યો. તો નિલેશભાઈએ એનું સોલ્યુશન લાવી દીધું. કેવી રીતે લાવી દીધું? ફરાળી પેટીસ, ફરાળી ચેવડો, દમ આલુ અને રાજકરાની રોટલી અને ફર્સ્ટ ક્લાસ દહીં. એટલે એવું જમી લીધું એ ભાઈએ કે કોઈને એવું લાગે જ નહીં કે આજે ઉપવાસ છે. સમજી ગયા? હવે તમને મોઢામાં પાણી છૂટી ગયું ખાલી સાંભળીને જ. બરાબર. અશોકભાઈને તો રેલા બધા અહીંયા સુધી આવી ગયા. બરાબર. કારણ કે વેજીટેબલ દમ આલુ બનાવી દીધા સવારે ફર્સ્ટ ક્લાસ, એની જોડે રાજકરાની મસ્ત ગરમ ગરમ રોટલી બનાવી દીધી, અંદરથી દહીં કાઢ્યું, ફરાળી પેટીસ હતી અને ફરાળી ચેવડો હતો ઘરમાં. બરાબર. એટલે નિલેશભાઈએ ફર્સ્ટ ક્લાસ ઝાપટીઓ, એની જોડે હરિભક્તોને પણ લાભ મળ્યો બીજા. અને પછી કંઈક આજે શું છે? વામન જયંતિ છે. બરાબર. હવે અત્યારે કંઈ નહીં, અત્યારે તો હું કોળા કડાકા છે, પણ સવારે મસ્ત ઝાપટ્યું છે. એટલે એનો અત્યાર સુધી એનો આધાર છે. એટલે એવું લાગવું નહીં જોઈએ કે આજે વામન દ્વાદશી છે. આ શું કર્યું? ચિંતન કર્યો તેનો નિકાલ આવ્યો. સમજ્યા? ચિંતા કરો અરવિંદભાઈની એમ તેનો નિકાલ નહીં આવે. ચિંતા કરવાથી ફ્રસ્ટ્રેશન આવે, પછી એમ થાય કે આવતી વખતે ઉપવાસ જ નહીં કરવા. આવતી વખતે આનાથી સારી કોઈ રેસીપી શોધવાની. આ ફરી દમ આલુ તો આવતી વખતે પનીર ભુરજી. એના પછી તમે જોવા જાઓ તો પછી શું કરવાનું? મલાઈ કોફતા, વેજીટેબલ મલાઈ કોફતા. એમ કરીને રેસીપી શોધતા જવાનું. ચિંતન કરો તો રેસીપી નવી મળે. પણ તમે દુઃખી થયા કરો તો પછી દુઃખી જ રહેવું. સમજો. અમારા એક મિત્ર છે, એમના એક બેન છે જે અમને પહેલાં રાખડી બાંધતા હતા. તે અમારા ઘરે એક વખત ઉપવાસમાં આવી ચડ્યા. તે કે આમાં મને ઉપવાસ જેવું તો કંઈ લાગતું જ નથી. મેં કહું એ ન લાગે એટલે તો આપણે ઉપવાસ કરીએ છીએ. લાગતો એને દુઃખી થતા હોય તો પછી ઉપવાસ કાથી કહેવાય? સમજ્યા મારી વાત? બરાબર. એ સોલ્યુશન નથી, એ વાત સાચી છે. પણ પછી જીવ બાળવો, હેરાન થવું, એના કરતાં આવો કોઈ રસ્તો શોધી નાખવાનો. આ ઉપવાસ 11ની રીતે તમે જે કરો એ ઉપવાસ એવી રીતે જ થાય. અને ઉપવાસનો અર્થ એ જ છે કે સર્વ ઇન્દ્રિયોને આરામ આપવાનો છે. પણ પેલો સપૂચો ન કરે અને પછી જીવ બાળવાનો કે દુઃખી કરવું, એના કરતાં આ પ્રમાણે ભગવાનનું ભજન થાય એ પ્રમાણે કરેલો થોડોક સારો તો નથી જ, ઓપ્શન પણ નથી આ સારો. પણ પછી પેલો એમ કહે કે એના કરતાં હું તોડી નાખીશ. સમજો, એ તોડી નાખે એ ઓપ્શન નથી. એ ખોટી વાત છે. તોડવાનું નહીં. નાના છોકરા હોય તમે એને ઉપવાસ કરવાનું કહેવું તો એ થોડા કરે. એને તમારે આવા બધા જે કંઈ છે ને તે પ્રલોભન આપવા પડે કે ચાલ એની જગ્યા પર તું રબડી ખાજે. બરાબર. રબડી તો ખવાય,
એની જગ્યા પર તું શ્રીખંડ ખાજે, ચાલ બસ શ્રીખંડ તો ખવાય, એની જગ્યા પર તું ક્રીમ સલાડ ખાજે, ક્રીમ સલાડ ખવાય. હવે આટલી બધી તો તને ચોઈસ મળે છે. એની જગ્યા પર વિજયભાઈ મુખી કે એ પ્રમાણે એમ કહે કે ફરારી ઢોકળા ખાજે, એ ખવાય. પછી આપણા રાજુભાઈ આવે છે તે કહે કે આપણે તો અમે તો ફરારી એમ કહે કે પેલી પાટુરી પણ બનાવીએ છીએ, ફરારી પાતળા પણ બનાવીએ છીએ. સમજો, એટલે ચોઇસીસ બહુ છે, ચિંતન કરવું પડે. પણ સૌથી મોટું તમારી કામ કરવાની દાન જ જોઈએ. આ બધા કામમાં પહેલું તો પૈસા લાગે એટલે પૈસા ખર્ચવાની દાન જ જોઈએ, અને બીજું કામ કરવાની દાન જ જોઈએ. 100માંથી 70 માણસ કે 80 માણસ જે ભૂખા રહેતા હોય ને, એમાં જવાબદાર એની કામ કરવાની દાનત ન હોય એ જ હોય. બાકી રૂપિયા પૈસાની વ્યવસ્થા પણ થઈ જાય, વસ્તુની વ્યવસ્થા પણ થઈ જાય, અને બનવાની વ્યવસ્થા પણ થઈ જાય, પણ એની કામ કરવાની દાન જ જોઈએ. હવે જે મેં તમને આજે જ અમારું આ મેનુ કહ્યું, એમાં અમને ભાખરી જે હતી તેમાં બીજા વ્યક્તિએ મદદ કરી છે, બાકીની બધી વસ્તુ અમે મેનેજ કરી છે. સમજો, મારી પાસે પણ એ ઓપ્શન હતો જ કે કશેથી દૂધ મંગાવી લઉં અને એને જરા ઉકાળીને ઉફાળીને ખાંડ નાખીને પીયા કરું, એ ઓપ્શન મારી પાસે પણ હતો. ન હતું એવું તો થોડું છે, પણ મને એવું લાગે કે એ ઓપ્શન બહુ છેલ્લે વાપરવાનો. 80 વર્ષ 70 વર્ષનો કુડકુડું બૂઢા હું એવું લાગે ત્યારે. હજુ હું અત્યારે અભી તો મેં જવાન હું. બરાબર, ઉપવાસની રીતે એ વાત બરાબર છે કે ઉપવાસ કરો ત્યારે કંઈ નહીં ખાવું જોઈએ કે કંઈ નહીં પીવું જોઈએ, ભગવાનનું ભજન જ કરવું જોઈએ. ઉપવાસના પોઈન્ટ ઓફ વ્યૂથી એ બરાબર છે, પણ આરસના પોઈન્ટ ઓફ વ્યૂથી એ બરાબર નથી. સમજ પડી ગઈ? હું અહીંયા એમ નહીં કહેતો, સમજો પાછા જે લોકો સાંભળતા હશે કે તમે જે સાંભળો તો એમ નહીં લેતા એને કે ભાઈ ઉપવાસમાં જલસા કરવાના છે, ના. પણ હું તમને શું કહું છું, કોઈ પણ વ્યક્તિને આજે દાખલા તરીકે સત્સંગમાં પણ તમે જોવો તો પહેલાં તમે એને સકામ બતાવો, ભક્તિના જે સકામ રંગ છે, પછી ધીરે ધીરે એના આ લોકમાં કામ થતા જશે, પછી ભગવાનની ભક્તિનું ભગવાનનું એને મહાત્મય સમજાવશે, પછી એ ધીરે ધીરે નિષ્કામ તરફ જશે. એમ કોઈ નાનો છોકરો છે, કોઈ વડીલ વ્યક્તિ છે જે ઉપવાસ કરવાની ટોટલી ના પાડે છે અને અનાજ ખાતો હોય, તો એની જગ્યા પર બેટર છે તમે એને આ બધા ઓપ્શન્સ આપો. ધીરે ધીરે બધું જાતે જ છૂટી જશે. કોરોના થઈ લો અમને લોકોને, બધું એ જાતે જ છૂટી ગયેલું, ખવાતું જ નહીં હતું કંઈ. ભાઈ ધીરે ધીરે ખાવાનું ચાલુ કરેલું. પહેલાં તો કંઈ ખાવાની જ ઈચ્છા નહીં થાય, માંદા પડીએ તો આજે પણ આપણે ઈચ્છા થાય છે. એમ ભજનનો રંગ જેમ જેમ ચડશે ને એમ જાતે જ બધું છૂટી જશે. બળજબરીથી કંઈ છૂટવાનું નથી, એ તો સ્પ્રિંગની જેમ પાછું આવે. બળજબરી નહીં કરવાની. ત્યાગ હંમેશા યાદ રાખજો, સમજણ વૈરાગ્ય કરીને આવેલો હોય એ જ ત્યાગ અંતે જતા ટકે. તમે બળજબરીથી કોઈ પણ ત્યાગ કરશો ને એ નહીં ટકવાનું. બળજબરી નહીં કરવાની, બળાત કોઈ પણ કામ ન કરવું. મનને મારવાનું કામ જે છે એ પણ સમજણથી એને મનાવવાનું કીધું શ્રીજી મહારાજે, સમજો. બાકી તમે મનને જબરજસ્તી પકડીને મનાવવાની વાત કરશો ને તો એ પાછું સ્પ્રિંગની જેમ ઉછળશે જ, કારણ કે એમાં સમજણ નથી. સમજો, હવે આમાં ઘણી વાત મેં તમને જે કરી તે જાહેરમાં કહેવા જેવી ન હતી, બરાબર, કારણ કે ઘણા લોકો એને ખોટી રીતે ગ્રહણ કરશે. પણ તો પણ મેં તમને કહ્યું શું કામ કે કોઈ વ્યક્તિ ના પાડતું હોય કે કોઈ છોકરાઓ ના પાડતા હોય એકાદશી આદિ કરવાનું, તો એને આવી રીતે ઓપ્શન આપીને પણ એકાદશી તરફ વાળો. સમજો, વળશે તો ધીરે 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 બધી એક એક વસ્તુ એ ઘટાડતા જશે. બરાબર, અમારે ત્યાં આ પ્રોબ્લેમ હતો જ કે શનિ ને રવિવારે પણ ઉપવાસ. યાર આ તો બહુ અઘરું છે. હવે કોઈ ગુલ્લી મારીને ન કરે તો આપણાથી શું દાદાગીરી થોડી થવાની છે. એટલે આ બધા ઓપ્શન આપી દીધા. સમજી ગયા તમે? એટલે કોઈ ગુલ્લી તો ના મારે, સમજ્યા? એટલે દરેકે કરી વામન દ્વાદશી, પણ એની રીતે કરી. પણ કરીને કોઈ ગુલ્લી મારે એના કરતાં કરી તો સારું થયું ને. સમજો, હકીકતમાં તો બંને ઉપવાસ કરવાના જ હતા, પણ પછી આ ચોઈસ કોના? આની પાસે તો કોઈ ચોઈસ જ નથી. આને તો જે અત્યારે મળશે તે લઈ લેશે બિચારો. એને તો કાલે ભજન હતું એટલે 11માં સારું થયું, એની તો વામન દ્વાદશી વધારે કપરી ગઈ. સમજો, હવે એની પાસે કોઈ ચોઈસ નથી, બરાબર, એને કરવાની છે તો એને ખબર છે, એટલે એને કરી તો એ પ્રમાણે થયું હશે. કરીને ભાઈ દે બસ. સમજો, પણ હું તમને હજુ પણ કહું, કોઈ પણ ઉપવાસ હોય એ દિવસે અનાજ ન ખાતા. યાદ રાખજો અરવિંદભાઈ, 75 વર્ષના તમે જો, હું તમને સલાહ ના આપી શકું, પણ જો શાસ્ત્રોમાં કહેલા કોઈ પણ આવા ઉપવાસ હોય, ઉપવાસને દિવસે અનાજ ખાવાનું નહીં વિચારતા.
બાકી તમે રબડી ખાઓ, ક્રીમ સલાડ ખાઓ, ખીર ખાઓ અશોકભાઈની તો ચાલશે, પણ અનાજ ન ખાતા. યાદ રાખજો. કેમ? અનાજ ખાવાથી પાતક એટલે પાપ થાય છે. જે આપણો સત્સંગી જીવનમાં જે ટોપિક આવે છે ને તે, કદાચ તમે આ પ્રમાણે ઉપવાસ કરશો ફળાહાર, તમને કદાચ એવું થાય કે ફળ ઓછું મળે કે ન મળશે, પણ પાપ તો ન થશે ને. સમજો, તમે પાપથી તો બચી ગયા ને. ઉપવાસને દિવસે અનાજ ખાવાનું જે પાપ છે એનાથી તો તમે બચી ગયા ને. એટલે પહેલાં શરૂઆત એ કરો કે નિષેધરૂપ ધર્મ જે છે એનું પાલન. પાતક છે તે શું છે? નિષેધ છે, પાપ નહીં કરવાનું. એટલે એ પહેલાં કરો, પછી ધીરે 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 આગળ વધો. બરાબર? એમાં પણ કેવું છે, શરીરની પ્રકૃતિ જોવાની, શારીરિક તમારી અવસ્થા હોય તે જોવાની. પછી આની જેમ ભણતા હોય ને પરીક્ષામાં હોય ને પછી માંદા પડી જાય એવું હોય તો પછી ફરાર કરી લેવાનો. સમજો, જે પણ કંઈ ધીરે ઘરમાં બનતું હોય ઝઘડો નહીં કરવાનો. પાછા અમે તમને મેનુ બતાવ્યું, તમે બધા ઘરે જઈને જબરજસ્તી નહીં કરતા કે આ બનાવો. બરાબર? આટલી બધી ચોઇસીસ છે આમાં પણ. અરવિંદભાઈએ પણ મસ્ત મસ્ત પૂરી તો ખાધી જ છે અને ટામેટા બટાટાનું શાક ખાધું જ છે, એવું નથી. એટલે ચોઈસ તો એમને પણ મળી જાય, સારી ચોઈસ છે પણ. બરાબર? એટલે ઘરમાં જઈને એવો ઝઘડો નહીં કરવાનો કે મને આ જ જોઈએ. સમજો, આ તમને મેં ચોઈસ કેમ બતાવી? તમારામાં દમ હોય અને તમને જ્યારે એવું લાગે કે હવે કરવાની ઈચ્છા જ નથી કે કરવી જ નથી કે કોઈ બીજો નહીં, તો તમે જાતે મહેનત કરીને આ કરી શકો. રામસે બ્રધર્સે કરી આજે? બસ, મેં કેમ એમનું પૂછ્યું? બોલો. નહીં 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 નહીં, પેલા ભાઈએ ના પાડીને કે કરવાની, અકળાઈ ગયા હશે. એટલે મારે તમને જોઈને તરત મારી લાઈટ ઝપકી કે રામસે ન કરી હશે. આઈડિયા આવી ગયો તમને? જો હવે રામસે નહીં કરીને એમાં એ ભાઈ તો જવાબદાર છે, પણ જો એ મારા ઘરે હતો ને તો કદાચ હું કરાવી દેતે. હવે સમજ પડી ગઈ તમને? મેં તમને હમણાં કેમ કહ્યું તે સમજ્યા? હા, એ આ ભાઈનું કામ નથી. એ ભાઈ કહે કે બહુ સ્વાદ છે, બહુ સ્વાદિયા છે, આમ નહીં ખવાય, પેલું નહીં ખવાય, એમ કરીને પેચ કાપી નાખે એ ભાઈ. એટલે પછી પેલા લોકો અનાજ જ ખાઈ લે. આઈડિયા આવી ગયો તમને? જો હવે આ મેં ચર્ચા કેમ કરી એનું લાઈવ એક્ઝામ્પલ આપી દીધું ને. રામસે મારા ઘરે હતે તો 100% કરતે, એને દમ આલુ મળતે તો છોડતે. સમજો, એને ફરાળી પેટીસ મળતે તો કરતે ને, ફરાળી ચેવડો મળતે તો કરતે ને. હજુ પણ એ ના પાડતે તો હજુ પણ બીજી પણ એક એને ક્રીમ સલાડ પણ એક આપી દેતે. પણ 11 આ તો કરવાની જ છે, તો રામસે પણ કરતે. અશોકભાઈએ પેલી કાલવાળી ખીર એને બતાવી એટલે એ ભાઈએ ચલ ભાઈ ઉલગ દડકા. એણે શાક રોટલી કે શાક પૂરી બનાવી હશે આજે. શું બનાવ્યું એમણે? ભાખરી શાક બનાવ્યું ને. શાક વગર નહીં ચાલે. મેં કીધું ને ભાખરી શાક રોટલી બનાવી હશે. આ ભાઈએ ભાખરી ગઈ, આમ ના પાડીને ભાખરી કહી, પણ ભાખરી ને રોટલી એક જ છે, પણ શાક બનાવ્યું હશે, મને ખબર હતી. સમજી ગયા? એ ભાઈ તો છે જ જવાબદાર. બરાબર? આ ભાઈ ઢીલા પડ્યા. હું એમ નહીં કહેતો કે આણે જવાબદારી લેવી જોઈએ કે આ ભાઈ ઢીલા પડ્યા. બરાબર? હવે સમજ પડી ગઈ કે આ ચર્ચા પહેલાં કેમ કરી? એટલે નહીં કરી કે તમે સ્વાદિયા બનો, એટલે નહીં કરી કે તમે તમારા ઘરે જબરજસ્તી કરો કે એવું કરવાનું જ છે, પણ એટલે કરી કે આવા જે તુલસી રામસે જેવા હોય કે શ્યામ રામસે જેવા કે જે ન કરી શકે, કે જે કરવાની ના પાડે, તો એને આ ઓપ્શન આપે તો એ બીજી વખત કરે. હવે આજે અરવિંદભાઈ પણ કંટાળી ગયેલા, આવતા વખતે આવે તો ન કરે, પણ આમે ઓપ્શન આપ્યા એ એના ઘરે કહેશે તો કદાચ એ પણ કરવા તૈયાર થઈ જાય. તમને ક્રીમ સલાડ મળતું હોય, ફરાળી પેટીસ મળતી હોય તો કરી નાખો કે નહીં? જો 100% કરો ને તો બરાબર. હું કીધું શું કે? તો મઠ્ઠો બહુ મજબૂત આવે, બહુ મજબૂત ને બહુ ટીકાઉ. હવે ખબર પડી ગઈ તમને? કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ ધર્મ, યાદ રાખજો, જડતાનો વિષય નથી. સમજજો, બી ફ્લેક્સિબલ. વિચારો. ભગવાને વિચારવાની બહુ કેપેસિટી આપેલી છે. આપણે વિચારવાનું બંધ કરી દઈએ છીએ. બરાબર? આપણે હારીએ ક્યારે છે સમજજો. જીત ને હાર બહાર નથી. હારીએ આપણે ક્યારે? જ્યારે આપણે એવું માની લઈએ કે આપણે હારી ગયા, ત્યારે હારી ગયા. જે એવું વિચારે ને કે મારાથી આ બીજો ઉપવાસ ન થશે, એનાથી 100% ન થાય. અને જે એવું વિચારે ને કે મારે કરવો છે, તેનાથી 100% થાય. મુકુંદભાઈ, તમે કર્યો આજે ઉપવાસ? કર્યો ને? તમારા ઘરવાળાએ? કેમ છે?
બરાબર, હું ચોખ્ખું જ કહું છું, હું હીરો નથી, યાદ રાખજો. આઈ એમ નોટ એન હીરો. ને મને એવી ઈચ્છા પણ નથી કે લોકો મને હીરો તરીકે ઓળખે. સમજજો, હું વિલન છું. હું સામેવાળા જે કોઈ હીરો હોય ને એ બધાની વીકનેસ આમ તરત હોડી નાખું. મને તરત આમ વીકનેસ આમ દેખાઈ જાય કે આની આ કડી અહીંયા એવી છે, થાર દઈને ત્યાં જ એટેક, સીધી છાતીમાં જ ગોળી. વેન યુ વોન્ટ ટુ શૂટ જસ્ટ શૂટ, ડોન્ટ ટોક. સમજી ગયા? તમે કરી ભગત? આજે કરી? ઘરમાં બધાએ કરી? 2 જણા છે. હું તો ને હુંથી બેવ સત્સંગી છે ને, આવે છે ને મંદિર એટલે કરી હોય એ સારું હોય. પાછું ઘરમાં હું તો હુંથી બેવ મંદિરે આવતો હોય, સત્સંગી હોય તો કરે પાછા. બાકી જો સ જોડે ન હોય, એક સત્સંગી હોય તો એ કહે કે 11 તો કરી, હવે આજે શું છે, અમે કંઈ કરવાના નથી, જાઓ. એટલે પછી આ બિચારા ભાઈ જે હોય તે બોરીઓ બટાકા અનાજ નહીં ખાધું ને, બસ બસ. એટલે 2 પગનો સત્સંગ હોય ને, આ મારા બાપુજીનો ડાયલોગ છે પાછો. એ કંઈ સત્સંગ 2 પગનો હોય ને લાલા, તો ધર્મ નિયમ પાળવામાં બહુ સગવડ રહી. પણ સત્સંગ 1 પગનો હોય તો બહુ તકલીફ. 1 પગનો એટલે તમે પાછું સમજાવવું પડે. ગ્રહસ્થ હોય એમાં એક સત્સંગી હોય અને એક સત્સંગી ન હોય, બાય હોય તે. હવે બાઈ ન હોય તો એ કંઈ કાલે તો 11 કરી, આજે શું કામ કરીએ એમ કરીને ન કરવા દે. એ ઘણાને ત્યાં આજે તકલીફ હશે. આ મેં તમને જે કહ્યું ને એ થિયરી નથી ખાલી, એ પ્રેક્ટિકલ તકલીફ હશે. ઘણાને એવું હશે તમે આજે નહીં કરવાના, આજે રવિવાર છે, સમજો. બરાબર, ઘણા મંદિરે આવતા હશે, એના ઘરે પણ આ તકલીફ હશે. સત્સંગીની કા વાત કરો, 2 ઉપવાસ, આજે કોઈ ઉપવાસ નથી એમ કહી. આ કંઈ કરવાનું કહ્યું નથી. વામન દ્વાદશી 11 કરીએ જ ને, બહુ છે. બરાબર, ઘણાના મોડા પરથી એવું દેખાય છે કે એ લોકોના ઘરે આ તકલીફ એ લોકોને પડી હશે. પણ મારે કંઈ આઈ વિલ નોટ પિન પોઈન્ટ યુ, હું તમને એમાં પિન પોઈન્ટ ન કરીશ. બરાબર, પણ હવે એ લોકોના હિસાબે એ લોકોનું પર્સ્પેક્ટિવ છે, એ લોકો એ પ્રમાણે વાત કરે છે, સમજો. પણ આપણે ભગવાનને રાજી રાખવાના જ ને, તો આપણે એવું કરવાનું કંઈ કે એ લોકો જોડે ઝઘડો પણ ન થાય ને, એ લોકોને પણ આવી રીતે ઓપ્શન આપીને પાણી નાખો બધે, સમજો. થોડું પલાળો એટલે ઢીલા પડે. કડક નહીં રાખવાની બધી વસ્તુ. માટી હોય ને, સુકાઈ જાય તો બહુ કડક થઈ જાય, પથ્થર બની જાય. માથામાં મારો તો લોહી નીકળી જાય. પણ પાણી નાખી દો ને તો પીગળી જાય, પછી કંઈ નહીં થાય. ફાઇટ કરીને, ઘરમાં ઝઘડો કરીને, કંકાસ કરીને કોઈ દિવસ આપણે આપણા કામમાં સફળ નહીં થતા, યાદ રાખજો. એમાં ઘર તૂટે અને ઝઘડા જ થાય ને તમને પણ અજંપો રહે. પણ વચ્ચેનો રસ્તો કંઈ કાઢો તો કામ થઈ જાય. નહીં તો પછી આની જેમ ઝૂલે ઝૂલેલાલ મસ્તકલ અંદર, એકલા જ રહેવાનું બસ. બરાબર, સાથી વિના, સંગી વિના, એકલા જ રહેવાનું. આને કોઈ ચિંતા જ નહીં. હું બાવો ને તું મંગળદાસ, બંને ઘરકા. બરાબર, પણ આ જે આપણી જેમ કુટુંબમાં રહેતા હોય એને આ બધું સાચવવું પડે, અને એને એકલાનું ન વિચારાય. સમજી ગયા? આપણે એકલાનું નહીં વિચારવાનું, આપણે કુટુંબમાં રહેલા છે અને કુટુંબ થકી આપણી ઓળખાણ છે. ને અત્યારે આપણે જે કંઈ પણ કરી રહ્યા જ ને એમાં કુટુંબનો પૂરેપૂરો હાથ છે, એ ભૂલવાનું નહીં. બરાબર, હમણાં કાલે જ એક ભાઈ જોડે હું વાત કરતો હતો. તે ઘર ભંગ કરવાની વાત કરતા હતા, એના ભાઈનું ઘર ભંગ કરાવવાની વાત કરતા હતા. મારો પિત્તો ગયો તરત જ. આમ પણ મારો પિત્તો અમુક બાબતમાં તરત ચાલ્યો છે, અમુકમાં બહુ શાંત. મેં કહું તું શું વાત કરે છે, તારા ભાઈનું ઘર ભંગ કરાવવાની વાત તું કરે છે? મેં કહું જો હવા લવારા કરવા હોય તો બીજી વખત વાત નહીં કરતો. મેં કહું આજે કોઈને એનું ઘર વસાવવામાં કે ઘર જે કંઈ છે ચલાવવામાં કેટલી તકલીફ પડતી હશે તું જાણે. મેં કહું તને ના ખબર પડતી હોય ને તારું ઘર કોઈ ભંગ કરાવવાના વિચાર કરે, એનું ઘરવાળું તારું ચાલ્યું જાય એવું, તો તને કેટલું હોય? તો તારા ભાઈનું ઘર ભંગ કરાવવાની તું વાત કરે. હું સાલા નકામો નમાલો માણસ છે, આજ પછી આ વાત નહીં કરતો મારી જોડે. બરાબર, એટલે ગ્રહસ્થાશ્રમ જે છે એમાં આ બધી વસ્તુ જોવાની છે. એમાં બધું હોય, બાયરી હોય, છોકરા હોય, પોષીય વર્ગ હોય, તે બધાનું એક સાથે કેવી રીતે કામકાજ ચાલે એવું વડીલ વર્ગે આપણે વિચારવાનું છે, બુદ્ધિથી કામ કરવાનું છે. જડતા નહીં, લડાઈ ઝઘડો જરા પણ નહીં, અહીંયાથી વિચારવાનું ચાલુ કર, સમજો. અને આ સભામાં આવતો રહેશે તો એ પ્રમાણે ચાલુ થઈ જશે વિચાર કરવાનું. બરાબર, ઉપવાસ કરવાના છે, ધર્મ નિયમમાં રહેવાનું છે, બધી વસ્તુ કરવાની છે, પણ જડતાથી નહીં, સમજણથી. અશોકભાઈને પણ થોડું થઈ ગયું કે રામસેને કદાચ આમ તેમ કરતે તો થઈ જતે કામ. બરાબર, મારા બાપાથી પણ નહીં થતા. મારા બાપા તો અશોકભાઈના બાપા કરતાં હાવ ખખડી ગયેલા છે, સમજો. પણ અમે કંઈ ને કંઈ એવું પ્રલોભન આપ્યા કરીએ કે પપ્પા શીરો બનાવી દઈશું, મલાઈની જોડે ખાઈ લેજો, આમ તેમ એમ કરીને. એટલે બાપા પછી ખાઈ લઈને પછી ચાલો, ભજન તો કરવાવાળા માણસ છે જ ને, એટલે એને પણ કરવું તો હોય. હવે શરીર સાથ આપવું જોઈએ ને. ચાલો ચાલો વાત બરાબર, તોડે નહીં આવીએ. પણ
કરી દે એમ એમના હિસાબે. સમજી ગયા? એટલે તમારે સામેવાળા અમુક વખતે મુમુક્ષુતા હોય, એનામાં શ્રદ્ધા પણ હોય, પણ હવે શરીરની સાથ આપતો હોય તો શું કરાય? તો ઘરના બીજા લોકોએ એને સહકાર આપવો પડે, મહાત્મય સમજાવવું પડે, પંપાળીને વાત કરવી પડે. સમજો ભાઈ, તમે કહો કે આમ છે ને તેમ છે ને, તો ભાઈ યાર તમને કરવાનું, તમારું પણ બગડશે ઓલરેડી. યાદ રાખજો, ઝઘડીને કોઈ કામ થવાના નથી. યાદ રાખજો, પ્રેમથી જ થાય. યુક્રેન ને રશિયા લડીને મરી ગયા, કંઈ નિર્ણય પર આવ્યા? 2 વર્ષ થઈ જવાના. પણ ટેબલ પર છેલ્લે ટેબલ પર જ પતવાનું જ ને, જે પતવાનું છે. હવે આ લડીએ એમાં જે લોકો મરી ગયા તો બિચારા મરી ગયા, અને નુકસાન થઈ ગયું તો નુકસાન થઈ ગયું બંને દેશોને. બંને દેશ 10-20 વર્ષ પાછળ ચાલ્યા ગયા. સમજો, બરાબર? લડીને કંઈ ફાયદો થવાનો? છેલ્લે તો ટેબલ પર જ બેસવાનું, બરાબર છે? તો એના કરતાં પહેલેથી જ ટેબલ પર બેસી જતે તો મોદી સાહેબ કહેતા હતા ત્યારે જ કે ભાઈ એ યુગ લડને કા નહીં હે, શાંતિથી વિકાસ માટે અને લોકોના ભલા માટે કામ કરો, એમ કરીને માની ગયા તો આટલા બધે ખુંવારી ન થતે ને. એટલે લડીને કોઈ દિવસ કોઈને ફાયદો નહીં થયો. યાદ રાખજો, સમજણથી જ ફાયદો છે. ગીતાજી તમને એ જ બતાવશે. ગીતાજીમાં બધા ઓપ્શન આપેલા. સમજો, યુદ્ધ એ તો છેલ્લે ફાઇનલ ઓપ્શન હતો. અબ તો યુદ્ધ ही એક કલ્યાણ है, આવું યુધિષ્ઠિર બોલેલા. છેલ્લે, એકદમ છેલ્લે. બાકી એ લોકોને મનાવવા માટેના બધા પ્રયત્ન કર્યા ભગવાન શ્રી કૃષ્ણએ. શાંતિ પ્રસ્તાવથી માંડીને બધું. 5 ગામ લેવા પણ તૈયાર થઈ ગયા છેલ્લે. 5 ગામ. સમજો કેમ? શાંતિ માટે 5 ગામ પણ બરાબર છે. અને દ્રૌપદીજીને ચોખ્ખું કહી દીધું, વારે વારે આ ખુલ્લા કેસ નહીં બતાવ, તારી પ્રતિજ્ઞા નહીં બતાવ. તારી પ્રતિજ્ઞા માટે કે ખુલ્લા કેસ માટે આટલા બધા લોકોની હત્યા નહીં થાય. અને તારા વાળ, શ્રી કૃષ્ણ ભગવાનનો ડાયલોગ છે મહાભારતનો, તારા વાળ એટલે ખુલ્લા કેસ, જેટલા લોકો મરશે ને એની લાશનો બોજ ઉઠાવવા માટે સક્ષમ નથી થવાના. મહાભારત પછીનું ચિત્ર તમને ખબર છે કોઈને? ભારતમાં ઘણી બધી ક્ષત્રિય સ્ત્રીઓ વિધવા થઈ ગયેલી. કેટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ ગયેલી, કેટલી બધી સ્ત્રીઓ વિધવા. તમે સમજો. અને આ ચિત્ર જે છે ને એ ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ પહેલાં દુર્યોધનને બતાવી દીધેલું કે તું યુદ્ધ કરે છે, તને શાંતિ ગમતી નથી, પણ યુદ્ધ થશે ને ત્યારે જેટલી પણ વિધવા વનિતાઓ હશે અને પછી જેટલી એમાં ધર્મભ્રષ્ટ થશે, આ બધું તું જે ચિત્રણ છે ને એ તને ખબર નહીં પડતી. એટલે તું યુદ્ધના ગીત ગાયા કરે. તારા એકના સ્વાર્થ માટે કેટલું પબ્લિક મરી જશે. કેટલા લોકોના ઘરના ચૂલાથી તે સમય પર ભાંગી ગયા, તમે જો. યાદ રાખો, એટલે યુદ્ધ એ ફાઇનલ ઓપ્શન નથી. યાદ રાખજો, બરાબર? યુદ્ધ નિવારણ કરવું એ ફાઇનલ ઓપ્શન છે, પણ પછી યુદ્ધ નિવારણના બધા રસ્તા બંધ થઈ જાય ને સામેવાળો સમજે જ નહીં, ત્યારે યુદ્ધ અનિવાર્ય થઈ જાય છે. એટલે યુદ્ધ ફક્ત ને ફક્ત શું છે? ફાઇનલ ઓપ્શન છે, ચોઈસ નથી. ચોઈસ મળે તો યુદ્ધ નહીં થાય. આઈડિયા આવ્યો? હા, હું જે કહું તેમાં સમજ પડે જ ને. યુદ્ધ ચોઈસ નથી તમારી. પાંડવો પર યુદ્ધ થોપી દેવામાં આવેલું એટલે એમણે યુદ્ધ કર્યું, બાકી યુદ્ધ પસંદગી ન હતી. અને આપણા જીવનમાં પણ યુદ્ધ જે છે તે પસંદગી ન હોવી જોઈએ. સમજજો, થોપી દે એ અલગ વાત છે, પણ હંમેશા શાંતિના રસ્તા પહેલાં વિચારવાના. એટલે મેં તમને કહ્યું, ચિંતવન કરવાનું અને ચિંતન કરવાનું. ચિંતા નહીં કરવાની, ફ્રસ્ટ્રેશનમાં નહીં આવવાનું, નહીં તો નિર્ણય ખોટા પડે. બરાબર? દુર્યોધનની પસંદગી હતી પચાઈ પાડવું, એટલે એને પચાઈ પાડવું હતું. એટલે યુદ્ધની પસંદગી કેમ કરી ખબર? એને સમજો, એને એવું હતું કે પિતામાં ભીષ્મ, સમજો આચાર્ય દ્રોણ, આટલા સશક્ત વ્યક્તિ મારી જોડે છે તો આ 5 પાંડવો મારો શું બગાડી લેવાના. એની પસંદગી યુદ્ધ એટલે ન હતી. એની પસંદગી યુદ્ધ એટલા માટે હતી કે ભાઈ હું હારવાનો જ નથી. એને એવો વધારે પડતો વિશ્વાસ હતો. અધર્મ હોય ને એને વધારે પડતો વિશ્વાસ હોય, ઓવર કોન્ફિડન્સ હોય. બરાબર? એને એ ખબર ન હતી કે અધર્મના પક્ષે લડતા આચાર્ય દ્રોણ અને અધર્મના પક્ષે લડતા પિતામાં ભીષ્મ, એ લોકોને પણ ખબર હતી કે અમે શ્રી કૃષ્ણ ભગવાનની સામે લડીએ જ ને, અધર્મના પક્ષે છે તો અમે પણ નહીં ટકી શકવાના. પણ એ દુર્યોધનને ન ખબર હતી. સમજો? હા, એટલે એ માર ખાઈ ગયો. એ લોકોને તો ખબર જ હતી પહેલેથી કે અમે લોકો તો જવાના જ છે, એક કે બાદ એક સબ જાએંગે. યાદ રાખો, અધર્મનું વૃક્ષ ગમે એટલું મોટું હોય કે ગમે એટલે એના જે મૂળિયા હોય ને એ અંદર સુધી ખૂપેલા હોય, પણ એ ઉખડે ને ઉખડે જ. યાદ રાખજો, એ કૌરવો પાંડવોના યુદ્ધથી, મહાભારતના યુદ્ધથી ભગવાન શ્રી કૃષ્ણએ આ જ શીખ આપી
કે તમે કેટલા મજબૂત છો એ ન જો, તમારી જોડે ધર્મ કેટલો છે એ જો. તમારી સાથે ધર્મ હશે ને તો જ તમે જીતશો. ધર્મ ન હશે તો તમે ગમે એટલા મોટા યોદ્ધાઓને લઈ જાઓ ને, મરવાના જ છે બધા. બરાબર? તમારો તમે પોતે જ કોઈને ટકવા જ કર્યો. બરાબર? તમે ઊભા રહી જાઓ એટલે અડધા ભાગી જાય. પણ એમાં પણ તમારી એક ભૂલ છે, બહુ મોટી ભૂલ છે, જરા વિચારો. અત્યારે જ કહી રહ્યું ને બધાની સામે જ, તમારા કેસમાં રામસેને લઈ જવાની જરૂર છે. સમજો કે તમે નહીં સમજો? હા, એ જ વિચાર કરવાનો, રામસેનો ઉપયોગ ક્યાં થાય. સમજો? જિંદગી છે ને બહુ આડી તેરી છે. હંમેશા વધવું ને તો તાળના ઝાડની જેમ સીધા નહીં વધવું, આદુની જેમ વધવાનું. આદુ કેવું આમ હોય, આમ હોય, આમ હોય, આમ હોય, સીધું કપાય પણ નહીં. તમે લોકો આમ સીધા વધો એટલે પેલો આરી મારે એટલે કપાઈ જાય. અમે લોકો આમ આડીની જેમ, અમે આમ આદુની જેમ વધવાનું. આમ 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 એટલે પેલો કાપવા જાય તો પણ આ બાજુનું રહી જાય, આ બાજુનું રહી જાય, કંઈ ને કંઈ રહી જ જાય. એટલે રામસેને લઈ જવાના હોય. રામસેને લઈ જાઓ ને તમે, અડધો કલાક બેસાડો ખાલી, એટલે સામેવાળો જે હોય ને તે ચાલ્યો જાય, સીધો એને જોઈને જ ભાગી જાય, એનું છટકી જાય. સમજી ગયા? વિચાર કરજો જરા. ચાલો કંઈ નહીં, આગળ ચાલો. માત્ર 700 શ્લોકો ધરાવતી, આ બધા ગીતાના જ પેંતરા છે, ભગવાન શ્રી કૃષ્ણના પેંતરા છે આ બધા. પેલાને હસવું આવે રામસે રામસે બોલો એટલે. બરાબર? હે, રામસે કોણ છે ખબર છે તમને? નહીં ખબર ને? તો બહુ સારી વાત છે. ચાલો, માત્ર 700 શ્લોકો ધરાવતી નાનકડી તને ખબર છે રામસે કોણ છે? તને ખબર છે રામસે કોણ છે? તમને ખબર હશે ભાઈ, તને ખબર છે? તને ખબર છે રામસે કોણ છે? હા, એટલે બહુ હશે છે. ચાલો, એટલે શું કહ્યું? માત્ર 700 શ્લોક છે ગીતાજીમાં, તો પણ એમનું મહાત્મય બહુ છે. કેમ? નાનકડી એવી આ ગીતાના તત્વ અને સત્વ એટલા મૂલ્યવાન છે. બહુ નાની છે પણ એના તત્વ બહુ સાર, બહુ ગ્રહણ કરવાનો છે. ગીતાજી ઘી છે, ચોખ્ખું ઘી. બરાબર? એ જેને પચાવતા ફાવે એને જ ફાવે. અને શું કહ્યું? સત્વ એટલા મૂલ્યવાન છે. બરાબર? એમાં જે કંઈ કહ્યું છે તો બહુ મૂલ્યવાન છે, હકીકતમાં અમૂલ્ય છે એમ કહી તો ચાલે. કે તેને સ્વતંત્ર ગ્રંથનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આટલો નાનો ગ્રંથ છે તો પણ એક સ્વતંત્ર ગ્રંથ છે એમ. ધર્મ તત્વ જ્ઞાન ક્ષેત્રે આચાર્યની ઉપાધિ હાંસલ કરવા ઉપનિષદો અને વ્યાસ સૂત્રની સાથે ગીતા ઉપર પણ ભાષ્યની રચના કરવી જરૂરી ગણાતી. એટલે બધા આચાર્યો જેટલા પણ થઈ ગયા જગતગુરુ, એ બધા પહેલાં ઉપનિષદ ભાષ્ય કરે, વ્યાસસૂત્ર ઉપર ભાષ્ય કરે, અને ત્રીજું કોની ઉપર કરે? ગીતાજી ઉપર. કેમ? આ 3 સનાતન સંસ્કૃતિના મૂળ પાયા છે. હા, એ પછી પોતાની રુચિ ઉપર જાય. જગતગુરુ શંકરાચાર્ય હોય તો એ અદ્વૈત વેદાંત પર કરે, રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત ઉપર કરે, આપણે ત્યાં ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીએ જે કરેલું તે વિશિષ્ટાદ્વૈત ઉપર કરે, નિમ્બાર્ક હોય તો એ પ્રમાણે એના પ્રમાણે કરે, માધવાચાર્ય એના પ્રમાણે, વિષ્ણુ સ્વામી એના પ્રમાણે. બરાબર? પછી પેલા અચિંત્ય ભેદાભેદવાળા જે છે, બરાબર, આપણા કોણ છે ચૈતન્ય મહાપ્રભુ, એના પ્રમાણે કરે. બરાબર? બધા પોતપોતાના હિસાબે કરે. સમજો? પણ કરવું પડે ખરું તો જ એ જગતગુરુ કહેવાય. 3 વિષય જે છે તે બહુ મજબૂત વિષય છે. ઉપનિષદ ભાષ્ય, ગીતા ભાષ્ય અને બ્રહ્મસૂત્ર ભાષ્ય. બરાબર? ચાલો, આદ્ય ગુરુ લે, મહેનત કરવાની આપણે જરૂર જ નથી, લખેલું જ છે આમાં. આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય, શ્રી વલ્ભાચાર્ય, શ્રી નિમ્બાર્કાચાર્ય, શ્રી માધવાચાર્ય આદિ વિભૂતિઓના ગીતા ભાષ્ય હિન્દુ ધર્મની વૈવિધ્ય સભર વિચારધારાઓના પરિચાયક છે. અનેક ધર્મ જિજ્ઞાસુઓને ગીતા જ્ઞાન સમજવામાં એ માર્ગદર્શક બનતા રહ્યા છે. એટલે આ બધાના ગીતા જ્ઞાન જે છે એ માન્ય રાખેલા છે સનાતન સંસ્કૃતિએ. એવું નથી કે એ બધા અમાન્ય છે. સમજો? આપણા સંપ્રદાય માટે આપણે વિશિષ્ટાદ્વૈતી છે એટલે આપણે રામાનુજાચાર્યનું માન્ય છે, એ વાત અલગ છે. પણ આ બધાના કંઈ ગીતા ભાષ્ય કે ઉપનિષદ ભાષ્ય કે બ્રહ્મસૂત્ર ભાષ્ય કંઈ ફેલ નથી. સમજો? કારણ કે આખા મોટા મોટા સંપ્રદાય ચાલે છે લોકોના. બરાબર? એટલે એ કંઈ ફેલ બેલ નથી. સમજો? બરાબર? એટલે કોઈ એમ કહેતું હોય કે એ ફેલ છે તો એ ફેલ છે, ફેલ કહેતો હોય તો એ પોતે ફેલ છે. કારણ કે એ ફેલ ક્યારે થાય કે એ વ્યાસજીના વચનને અનુસરતો ના હોય. બરાબર? એટલે એ લોકો જે સમજાવે છે તે તો પોતાના સંપ્રદાયની એક થિયરી સમજાવે છે. પોતાના સંપ્રદાય પ્રમાણે પરમાત્મા તત્વને પામવાની ફિલોસોફી છે. સમજો? આઈડિયા આવી ગયો તમને?
ભાઈ એટલે એ જગતગુરુ શંકરાચાર્યને જે ઠીક લાગ્યું તે એમણે કહ્યું, રામાનુજાચાર્યને લાગ્યું તે એમણે કહ્યું, વલ્ભાચાર્યને લાગ્યું તે એમણે કહ્યું, નિમ્બાર્કને લાગ્યું તે એમણે કહ્યું. પણ આ બધા છે ટોટલી બહુ મોટા આચાર્યો છે, આચાર્યો લેવલના વ્યક્તિ છે આ બધા. અને આ બધાએ જે ભાષ્ય કરેલા છે તે પોતે કરેલા છે, કોઈ બીજાના ચોરીને નહીં કર્યા, સમજો. એટલે એ લોકોનું બુદ્ધિબળ જે હોય તે બહુ ખતરનાક હોય, સામાન્ય વ્યક્તિની બુદ્ધિ કરતાં બહુ પાવરફુલ એની બુદ્ધિબળ હોય. એમને એમ ના કર્યું હોય એમને, સમજો, બરાબર. એટલે એમને પણ કુદરતી રીતે ભગવાને કંઈ ને કંઈ પ્રેરણા કરેલી હોય. ભગવાન કંઈ છેલ્લે બધા પોતપોતાની રુચિ ઉપર જાય, બરાબર. પણ આ બધા આચાર્યો જે છે તે બધા વંદનીય છે, પૂજનીય છે. હા, પાછા એકમેકના જે કોઈ એ લોકોએ ભાષ્ય કરેલા છે એમાં એકમેકના મતના ખંડન કરેલા છે, પૂર્વ પક્ષ તરીકે પણ લીધેલા છે અને એના ખંડન પણ કરેલા છે. પણ એ ખંડન જે છે તે હેલ્ધી કોમ્પિટિશન છે, હું એવું માનું છું. હેલ્ધી કોમ્પિટિશન હોવી જ જોઈએ દરેક જગ્યા પર. દાખલા તરીકે ગણપતિમાં આજે તમને બધાને આ બધી ગલીઓમાંથી જે કોઈ બહારથી આવે તો બહુ ટ્રાફિક નડતો હશે, પુષ્કળ ટ્રાફિક નડે છે, બરાબર. અહીંયા આવવામાં જે તમારો સમય હશે તે 15-20 મિનિટ વધી પણ જતો હશે. ગલીઓમાંથી તો જવાય જ નહીં અત્યારે, એવી હાલત છે. અને 4 દિવસ બહુ જોરદાર આવેલા. શનિવારે રજા, રવિવારે આજે રજા, કાલે સોમવારે રજા છે અને મંગળવાર. એટલે 4 દિવસ ભીડ રહેવાની. હવે તકલીફ આપણે છે જ, પણ એની સાથે એ વસ્તુ પણ જરૂરી છે કે અત્યારે જે પ્રમાણે આખા વિશ્વમાં પરિસ્થિતિ છે તો આવા ઉત્સવો થવા પણ બહુ જરૂરી છે કે જેને કારણે રોડ ઉપર આપણા બધા લોકો જે છે તે આટલા બધા ભેગા થાય. બાયરી છોકરા લઈને લોકો જે બહાર નીકળે તો લોકોને ખબર તો પડે કે આટલા બધા લોકો છે અને આટલા બધા લોકો હકીકતમાં જીવે છે. માણસ જીવંત છે એનો પુરાવો છે આ. એ વાત એકદમ સાચી કે અંદર મંડપમાં જે કંઈ ધર્મને લગતું છે તે નહીં થતું, ઓછું થાય છે, એ વાત સાચી. અને એમાં ધર્મનું પાલન વિશેષ રૂપે થવું જોઈએ, એ વાત પણ સાચી. આપણે ત્યાં મંદિરમાં કરેલું એ પ્રમાણે યજ્ઞ થવો જોઈએ કે જે ધાર્મિક વિધિઓ જે છે તે શાસ્ત્રને અનુરૂપ હોવી જોઈએ, એ વાત સાચી. ડીજેમાં પિક્ચરના ગાયન ન વગાડાય, એ વાત પણ સાચી, બધી વાત સાચી. પણ એનો મતલબ એવો નથી કે પિક્ચરના ગાયન વગાડતો હોય તો એને ગાયન વગાડતા રોકવાનો, પણ એને એમ ન કહેવાનું કે તું ગણપતિ લાવતો બંધ થઈ જાય. એ જરૂરી છે અત્યારની પરિસ્થિતિમાં, એ બહુ જરૂરી છે, સમજજો. કે એ બાને આપણા માણસો તમને બહાર આટલા બધા દેખાય છે ને. હું છેલ્લા 2-3 દિવસથી મંદિરથી ઘરે મોડું જવાનું થાય 11ને એને કારણે એક દિવસ મારી ગાડીને લીધે એવું થયેલું, સમજો. તો હું જોઉં છું રાત્રે 11 વાગ્યા સુધી સિટીની બધી ગલીઓમાં કે બધે બહાર તમે જો, અરે ઇવન રિંગ રોડ પર પણ ટ્રાફિક તમને 11-12 વાગ્યા સુધી દેખાય છે. તો આ સારી વસ્તુ છે એક રીતે. ભલે ટ્રાફિક આપણે થોડો નડે છે, ભલે 15 મિનિટ ઘરે મોડા પહોંચીએ, પણ એ જરૂરી છે, 100% જરૂરી છે, સમજો. એટલે દરેક જગ્યા પર આપણે આપણી સુખ સાહેબી કે ફેસિલિટી ન જોવાય, આખા સમાજનું પણ વિચારાય કે એ જરૂરી છે કે એ બાને આપણા માણસો હિન્દુઓ દેખાય તો છે બહાર, અને હિન્દુ એકતા પણ દેખાય તો છે, તહેવારના બહાને પણ દેખાય તો છે ને, સમજો, બરાબર. એટલે કોઈ ધર્મમાં ન હોય તો એને એમ સમજાવો કે ભાઈ તો આ પિક્ચરના ગાયન ન વગાડ, એ યોગ્ય નથી. પણ એમ ન કહેવાય કે ભાઈ બંધ કરી દે, ધતિંગ કરે છે, એવું ન કહેવાનું, બરાબર. કેમ? એ કંઈક કરે તો છે ને. મને ઘણા લોકો કહે કે અમે આમને તેમને, પછી મારે સીધું એને પૂછવું પડે કે તે કર્યું શું તારા જીવનમાં? હવે કંઈ જ ન કરે એના કરતાં તો આ લોકો સારા છે ને કે કંઈક કરે તો છે. એ બાને આટલા લોકો તો ભેગા થાય છે ને, કંઈક કરવાનું આયોજન કે એવું ઉત્સાહ તો છે ને એને, ને એ બાને કેટલા બધા લોકો ભેગા થાય છે, સમજો. એટલે એ બહુ જરૂરી છે. એક સાધુ હતા, તે રસ્તામાંથી જતા હતા, આવી રીતે બસમાં બેઠેલા હતા અને બસમાં ટ્રાફિક બહુ નડતો હતો. એ ભાઈ બીજા એક હતા, તે ઉતરા અને પેલા મંડપવાળાને કંઈક કહેવા માંડી. આ મુંબઈની ઘટના હતી. અને પછી બહુ મગજમારી ચાલુ થઈ ગઈ. પછી પેલા સાધુ નીચે ઉતરા અને પેલા બસના કંડક્ટરને, ડ્રાઈવરને બધાને અંદર લઈ ગયા. અને પછી શું કહ્યું ખબર? 10 દિવસ માટે આપણા માણસો આ બધું કરે છે ને આટલા બધા લોકો ભેગા થઈ છે, તમે આ બધું કરશો ને બંધ થઈ જશે ને તો પછી આપણા ભેગા થવું જ બહુ અઘરું થશે, એના કરતાં અંદર બેસી જાઓ. એ સાધુ મને મળેલા ક્યાં ખબર, તમને કહી દઉં. અદ્વૈત વેદાંતી હતા અને મને મળ્યા હતા એ પાલ્લે પોઈન્ટ રાધાકૃષ્ણ મંદિરમાં. આખા ભારતમાં વિચરણ કરતા હતા, સનાતન ધર્મ માટે આખા ભારતમાં વિચરણ કરીને આ બધી જગ્યાઓ પર જઈને પ્રવચન આપતા હતા, સમજો. એટલે એવું નથી કે આપણે એકલા મહેનત કરીએ છીએ, બીજા પણ પોતાના હિસાબે મહેનત કરતા હોય તો એના સંપ્રદાયને, એ મોટા મોટા આચાર્યોને, એમની જે કોઈ થિયરી છે એ બધાને સન્માન તો આપણે આપવું જ પડે. કારણ કે સનાતન સંપ્રદાય જે આખો સનાતન ધર્મ જે છે એનો હિસ્સો છે. તમે એને નિગ્લેક્ટ નહીં કરી શકો. તમે માનો ભલે તમારું પોતાનું,
પણ એને નિગ્લેક્ટ ન કરો. સમજો, સંપ્રદાય આપણો પણ બરાબર છે. આપણે આપણી માં વાલીને એમ બીજાને એની માં વાલી હોય. આપણે આપણો બાપ એને કોઈ ગાળ દે તો આપણે ખોટું લાગે ને તેમ બીજાને એનું હોય. તો રિસ્પેક્ટ હંમેશા ડ્યુઅલ હોય. હું તમને માન આપું તો તમે મને માન આપો, હું તમને 2 ગાળ દઉં તો તમે મને 4 ગાળ દેવું. એ તો નક્કી વાત છે. તો હંમેશા ડ્યુઅલ રિસ્પેક્ટ જે છે ને એ જાળવી રાખવાનો પ્રયત્ન કરો. સમજો, જે કંઈ કરો એ મર્યાદામાં રહીને કરો. ભાષા જે છે એ પણ એકદમ મર્યાદિત, અને જે કોઈ શબ્દનું સિલેક્શન એ પણ એકદમ પ્રોપર. સમજો, અને હું તો એમ કહું, બની શકે જો અત્યારનો જે સમય ચાલે છે ને એ પ્રમાણે બની શકે ત્યાં સુધી એ માથાકૂટમાં પડવા જેવું જ નથી. સમજજો, આપણા કહેવાથી એક પણ અદ્વૈતી જે છે ને તે વિશિષ્ટાદ્વૈતી નહીં થવાનો. એ લોકોના કહેવાથી જે પણ કોઈ પાક્કા વિશિષ્ટાદ્વૈતી છે તે અદ્વૈતી નહીં થવાના. આપણા કહેવાથી જે કોઈ આપણા બંડિયાઓ છે એમાંથી 2-5% બંડિયાથી માંડીને કોઈ સુધરું નથી. બરાબર? એટલે આ બધી ચર્ચા છેલ્લે તમે જોવા જાઓ ને તો જય સ્વામિનારાયણ, એમાં ખાલી ઝઘડો જ થાય, બીજું કંઈ નહીં થાય. હા, એક વસ્તુ હોવી જોઈએ કે તમે એને કોમ્પાઇલ કરીને એક જગ્યા પર મૂકી રાખો કે આવનાર મુમુક્ષુ માટે એ કામનું છે, પણ એને એવી રીતે મૂકો કે જેનાથી આવનાર વ્યક્તિ એને એ ફોર્મમાં જ ગ્રહણ કરે, ઝઘડાના રૂપમાં ગ્રહણ ન કરે, સેટલમેન્ટના રૂપમાં ગ્રહણ કરે. કોઈના પ્રશ્નના જવાબ હોય, દાખલા તરીકે અરજીવનદાસ શાસ્ત્રીએ બંધનો ઇતિહાસ બનાવ્યો તો બંધના ઇતિહાસમાં એમણે કોમ્પિલેશનમાં બધી વસ્તુ લખી દીધી. એ પ્રશ્નોના જવાબ બધા અંદર આવી ગયા. એટલે મુમુક્ષુ જે હોય એને જે કંઈ પ્રશ્ન થાય તે બધા જવાબ અંદર એને મળી ગયા. કોમ્પાઇલ કરીને મૂકી દો બધું. કોઈ વ્યક્તિ વિશેષને કે કોઈ સંપ્રદાય વિશેષને ટાર્ગેટ કરવાથી કોઈ ફાયદો નથી, પણ જે સાચું છે એને બધું ભેગું કરીને કોમ્પાઇલ કરીને મૂકી દેવું એક જગ્યા પર. એટલે જ્યારે કોઈને પણ જોવું હશે ફટાક દઈને, અત્યારે તો યુગ કોનો છે, નેટ, ઓનલાઈન બધું સોશિયલ મીડિયા પર આવે, પેલો ફટાક દઈને દબાઈને જોઈ લેશે એટલે એને સાચી વસ્તુ મળી જશે. કોઈની જોડે ફાઇટ કરવાની, ઝઘડવાની જરૂર જ નથી અત્યારે. સાચું હોય તો મૂકી દેવું તમે તમારું. મુમુક્ષુ જે હશે તે શોધી લેશે એના હિસાબે કે આમાં શું સાચું છે. પણ એમાં કોઈ વ્યક્તિ વિશેષને કે સંપ્રદાય વિશેષને ટાર્ગેટ કરવાની જરૂર જ નહીં, જરા પણ નહીં જરૂર. એમાં શું થશે, કોઈ વ્યક્તિ જોડે કે કોઈ સંપ્રદાય જોડે આપણો સંબંધ ન બગડશે. આઈડિયા આવી ગયો? બહુ જરૂરી છે અત્યારના વર્લ્ડમાં આ વસ્તુ બહુ જરૂરી છે. બરાબર? ચાલો, હવે મધ્ય મહાભારતમાં ગીતા સાથેનું અનુસંધાન જોઈએ તો મૂળ તો ભગવાન વેદવ્યાસે રચેલા મહાભારત ગ્રંથના એક નાનકડા ભાગ રૂપે ગીતા આવેલી છે. આમ જોવા જાય તો ગીતા શું છે? તો ભાઈ મહાભારતનો, આખા મહાભારતનો સાર છે. મહાભારતમાંથી શ્રીજી મહારાજે જે 3 શાસ્ત્ર કયા છે 8 સત્શાસ્ત્રોમાં, એમાંથી એક શાસ્ત્ર જે છે તે ગીતાજી છે. એ પણ બહુ નાનું શાસ્ત્ર છે, આ કંઈ બહુ મોટું શાસ્ત્ર ન કહેવાય. મહાભારતના કથાવસ્તુના મૂળ ખૂબ ઊંડા છે. મહાભારત મોટો ગ્રંથ અને બહુ મોટો 5મો વેદ કહેવાય છે. બરાબર? એમાં દૂર સુધી ન જતા મહાભારત નામે પ્રસિદ્ધ ભીષણ યુદ્ધના મંડાણ ધૃતરાષ્ટ્રના અંધ પુત્ર પ્રેમ સાથે થયા એમ કહી શકાય. આ બધી માથાકૂટ જે હતી તે આંધ્રા ધૃતરાષ્ટ્રને લીધે જ થયેલી. અને ધૃતરાષ્ટ્ર ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન ભણેલો હતો તો પણ એને મોહ હતો, એટલે આ બધી માથાકૂટ થયેલી. મેં તમને આગળ ગયા રવિવારે પણ આ ચર્ચા કરેલી. એવું જરા પણ નથી કે ભણેલા માણસની ગરબડ કરે. ભણેલા માણસ બહુ મોટી ગરબડ કરે. સંપ્રદાયનો ઇતિહાસ એવો છે, તમે જોજો. કારણ કે એને એનો મદ જે હોય એ કંટ્રોલમાં ના હોય, એને એનો જે અહંકાર જે છે તે કંટ્રોલમાં ના હોય. એને એમ કે મને કોઈ કહી ગયો, હું આટલું ભણેલો, હું આમ, હું તેમ, હું ફલાણું, હું ઢીમકું, એને કારણે પછી મગજમારી ઊભી થાય, આખો નવો સંપ્રદાય ઊભો થઈ ગયો. બરાબર? આપણી સામે જ. બરાબર? એ શાસ્ત્રી હતા. બરાબર? એવા તો ઘણા બધા આવા ઊભા થાય. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે, ભણવા સાથે સમજણા બનવું વધારે જરૂરી છે. જો કોઈ અભણ માણસ સમજુ વધારે હોય તો એ એનું કામ અને એની જિંદગી બહુ સરળ કરી નાખશે. પણ કોઈ ભણેલો માણસ અણસમજુ હશે તો એની અને બીજાની જીવન જે કહે છે તે બગાડશે. તમે જોઈ લો, મોટા મોટા નેતાઓ જોઈ લો, જેટલા અણસમજણમાં ગયા, લડી લડીને મરી ગયા. અત્યારે જ જોઈ લઉં ને, આ પુતિન અને પેલો ઝેલેન્સ્કી, બંને એનું મુકતા નથી. એમાં બિચારી પ્રજા હેરાન થઈ ને. સમજો, નેતા તો છે જ બંને ચૂંટાયેલા નેતા છે. બંને પોતપોતાના હિસાબે ધરખમ છે, મોટા છે, ને બુદ્ધિબળમાં બીજાથી આગળ હશે તો જ એ નેતા હોય ને. પણ અત્યારે એ લોકોએ યુદ્ધ કરવાનું સિલેક્શન કર્યું. બિચારી પ્રજા હેરાન થઈ ગઈ ને. બરાબર? એ તો લાગે એવું. બરાબર? એક સીતાફળ ઘરની બાજુમાં પડે ને એટલે ઘરમાં શું હાલત થાય તમને ખબર નથી.
બરાબર, મસ્ત વાગ્યું, મજા આવી ગઈ. સંસાર સારમ, બરાબર છે. ચાલો, હે વાગ્યું સારું, ફ્રેશ થઈ ગયો. અશોકભાઈની ઊંઘ ઉડી ગઈ. ચાલો, ધૃતરાષ્ટ્ર અને પાંડુ સગા ભાઈઓ, બે સગા ભાઈ હતા, બરાબર. તો પણ ધૃતરાષ્ટ્રને એવો અંદરથી વસવસો હતો કે મારી આંખ ન હતી ને એટલે હું જ્યેષ્ઠ કુરુપુત્ર હોવા છતાં પણ મને ગાદી મળી નહીં, બરાબર. એટલે એવું માનતો હતો કે હું બધી રીતે કેપેબલ હતો ગાદી પર બેસવા માટે, પણ મારી આંખ નહીં ને એટલે મને મારા ભાગ્ય કરીને દુર્ભાગ્ય કરીને બેસવા ન મળ્યું. પણ દુર્યોધનમાં એવું કંઈ નથી, એ તો બેસી શકે એવો છે. એટલે એ જાણી જોઈને દુર્યોધનને ગાદી પર બેસવા માટેના બધા પ્રયત્ન કરતો હતો ને એવા સપના જોતો હતો. પણ એને એ વસ્તુ ન ખબર હતી કે દુર્યોધન કરતાં વધારે કેપેબલ યુધિષ્ઠિર છે. હા, બરાબર. અત્યારે પણ લોકો એવા સપના જોઈ રહેલા છે, બરાબર. એ ભારતનું દુર્ભાગ્ય હશે કે જેના સપના જોઈ રહેલા જે કોઈ દિવસ ભારતની ગાદી પર બેસી જાય. કારણ કે જ્યારે ત્યારે પણ જો દુર્યોધનને બેસાડેલો હતો તો અત્યારે પણ તમે નકારી ન શકો, પણ એ ભારતનું દુર્ભાગ્ય, બરાબર. બીજું તો શું કહેવાના. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્ત